જય મુરલીધર, જય ઠાકર, મેરા માણા હીર. વાત કરવાની છે આજ આપણે એક સત્ય બહાર આવ્યું નહીં સાગર રાઠોડનું. હવે તમે એક જોઈ લેજો, આપણે આ એવિડન્સ પુરાવા નાખી છે. હવે આપણે જાનવીરબેન મોવાના છે. હવે એની ચેનલ ચાલે એટલે તે છોકરાઓને સુધારવા હાટું એ બધું ઓતેડે છે, છોકરાઓને ઓતેડી નાખે. ગમે એ છોકરો ફોન કરે તો, બાકી કોઈ બિન જાણીને ફોન કરે તો એ બેન સારી વાત કરે છે ને. એ બેનનો ધ્યાય એવો છે કે છોકરાને સુધારવા, એમ કોઈ બેન દીકરીને ફોન ન કરો, એ હાટો એનો ધ્યેય છે. તો આપણે એ જાનવીરબેન ને આપણે કહીએ કે બેન આ હારા પ્રસંગનો એક વિડીયો ઉતારવો, તો એ વિડીયો ઉતારીને ચેનલમાં મૂકે, એવું બેન એ કામ કરે છે મોવાના. તો એની ચેનલ તો ઘણો ટાઈમ હાલે છે, ઘણો ટાઈમ થઈ ગયો. હવે એમાં દિનેશ નામનો છોકરો છે. હું તમને કહું કે માણા માત્ર ભૂલ ને પાત્ર, એટલે આ દિનેશી ફોન કર્યો એ બેનને. કારણ કે એ બેનને તો આવા ફોન આવતા જ હોય, એટલે એની ચેનલમાં મૂકે. તો ભાઈ સાગર રાઠોડી માથે લીધું, સામાજિક કાર્યકર સાગર રાઠોડ, કે મને બેનનો ફોન આવ્યો તો એક અમરેલીથી કે કહે છે, તો તમે શું એ બેન હારે વાત કરી, આવું કર્યું, તારી મા બેન નથી ને આમ ઘણું કીધું એને, તારી ઘરવાળી નથી ને એવું ઘણું એને કીધું. હું પોલીસ મોકલું, હું તારી માં ફરિયાદ કરી. હવે આ જાનવીરબેન ને કઈ ખબર નથી એ બાબતની. જાનવીરબેને 1000% ફોન સાગર રાઠોડને ના કર્યો હોય, નથી કર્યો ગેરંટી સાથે. પણ એમાં એવું છે કે જાનવીરબેન કોઈને ફોન ન કરે, એનું કારણ છે કે ચેનલ ચાલે છે. આવા તો એમાં 10 ફોન આવે છે એને, આવા છોકરાઓના કોઈ પણ ના ફોન આવશે, તો એ જાનવીરબેન કોઈને ફોન કરે નહીં. કારણ કે એકલી બેન લડી લઈએ એનામાં તાકાત છે, એટલી કે એકલી હું લડી લઉં એમ, બરોબર. એટલે એ બેન એવી છે, બહુ એનું સારું કામ છે બેનનું. છોકરાઓને કઈ એવા હોય તો સંસ્કાર હારા આપે છે, અને એનો છોકરાઓને સુધારવાના પ્રયત્ન કરે છે એ બેન. બીજાને પણ કઈ એવું લાગતું હોય કે બેન આમ આમ કેમ કરે, પણ એના અંદરથી એવો ધ્યેય છે કે છોકરા સુધરે, કોઈ બેન દીકરીને ફોન ન કરે, એવો એનો ધ્યેય છે. તો આ સાગર રાઠોડી આ સામાજિક કાર્યકરી માથે લીધું કે મને ફોન આવ્યો. એટલે આપણે કાલે 2 વિડીયો મૂક્યા હતા. આજે આ એના પેનશોટ મૂકી બેનના, જે પેનશોટ છે એના આઈડીના, એમાં દિનેશના નંબર છે ને સાગર રાઠોડી એમાંથી નંબર લઈને મૂક્યા, એ પણ દિનેશના છે. એટલે આના ભાઈને વિડીયા નથી આવતા, ક્યાંય મળે નહીં, કોઈ ફોન ન કરે એટલે વિડીયો ન આવે, બરોબર. એને ખબર એવું હોય કે ચેનલમાં વિડીયો મૂકવો જ પડે, એટલે ગમે ત્યાંથી ગોતી આવા વિડીયામાંથી નંબર ગોતીને આ છોકરાને ફોન કર્યો. એટલે ભાઈ આ સાગર રાઠોડને કોઈ બી ફોન કરો ને ભાઈ, તો મારી એક ભલામણ છે કે તમે આવા વ્યક્તિને ફોન ન કરતા. આવા સામાજિક કાર્યકર સાગર રાઠોડ ને તમે આમાંથી નંબર ગોતીને જો ફોન કોઈને કરતો હોય, તો આપણે તમે ફોન કરો તો એ કેટલું વધારીને બોલશે, એ તમને કોઈને ખબર છે. એટલે કોઈ બેન દીકરી આ સાગર રાઠોડને ફોન ન કરવો. તમારી પર્સનલ વાત કઈક હોય, અંગતની વાત હોય, તો આ ભાઈ ચડાવી દેશે, વિડીયો નહીં હોય ત્યારે. તમે ના પાડશો છતાં ચડાવી દેશે ને. એવા પૂરો આપણે જોયા છે. એક બેન નું ચડાવ્યું હતું, પાછું એને ડિલીટ મારવું પડ્યું. એ બેની તો કીધું કે તમારું સારું કામ છે ને આમ છે ને, આપણે એક વિડીયો મૂક્યો હતો, પછી એ વિડીયોને ડિલીટ માર્યો એની. એટલે ભાઈ આવા કામ સાગર રાઠોડ કરે છે. આપણે સત્યમાં આવા લડતા રહેવું કે આવા ખોટા સામાજિક કાર્યકર ખોટા હોય ને સપોર્ટ ન કરો. હાસા છે તો કામ એનું કરે જ છે, એને આવો ટાઈમ ન હોય આવા વિડીયા મૂકવાન, ગમે એમાંથી નંબર ગોતવાન, એવો ટાઈમ એને ન હોય. સમાજ કામ જે માણસ કરતો હોય, સામાજિક કાર્ય કરતો હોય, તો એને આવો ટાઈમ ન હોય. પાછો એમ કે હું કોળતમાં હોઉં, મને ટાઈમ ન હોય. તને આવો ટાઈમ મળે
કોકના વિડીયામાંથી નંબર ગોતીને અને સીધો કોકને ફોન કરવો, કોકની જિંદગી બરબાદ કરી દેવી. ઓના ઘરમાં ડખા થયા, તારો વિડીયો ગયો એમાં. તારે વિડીયો મૂકવો તો કોક બીજો કોક મૂકીને ભાઈ. કોક તને જી વાણી આવડતી વાણી બોલી મૂકીને તોય માણસ જોશે. આવા હું કેમ બદનામ કરો તું? એટલે આ ભાઈનું કહેવાનું એમ થયું કે આવો વિડીયો જાય એટલે કોઈ બેન દીકરીને કોઈ ફોન કરતો હોય મને ફોન કરે એટલે મને વિડીયો મળે. આનું કહેવાનો પ્રશ્ન આ છે. સાગર રાઠોડ સામાજિક કાર્યકર. એટલે કોઈ બેન દીકરી સાગર રાઠોડને ફોન ન કરવો. મારી એક ભલામણ છે ભાઈની. નકર આ તમારે ઘર બરબાદ કરી નાખવાનો છે. બરોબર છે? આવા જો નંબર ગોતીને ફોન કરતો હોય તો આ તમારું ઘર બરબાદ કરી નાખશે. તમે એને પર્સનલ વાત કહેવા જાશો, તમે ના પાડશો કે ચેનલમાં ના ચડાવતા, એ આડી કણી તમારો વિડીયો ચડાવી દેશે. તમારો જે થાવું હોય થાય. તમારું ઘર બરબાદ થઈ જાય, તમારા છોકરા રખડી પડે, એને કઈ લેના દેના નથી. એને તો સામાજિક કાર્યકર થાવું છે, હજી થયો નથી. એટલે આવા વિડીયા મૂકે એટલે હું કોઈ બેન દીકરી કે આ તો સારું કામ કરે છે, આને ભાઈને ફોન કરવા દે. કોઈ દીકરીને કોઈ ફોન પરેશાન કરતી હોય તો ભાઈ આ ફોન થી પતાવે એવો નથી. આ તો વિડીયો ચડાવશી, વિડીયો ચડાવવો. અરે ભાઈ સત્ય હોય ચડાવો, અસત્ય નો ચડાવો. બરોબર? એટલે મારી એક બેનો દીકરીઓને ભાઈ તરીકે એક વિનંતી કરું છું કે આ સાગર રાઠોડને ફોન તમે બેન ન કરતા, નકર તમારી જિંદગી બરબાદ કરી નાખશે. ને ઓલા ભાઈને દિનેશને તો બરબાદ કરી નાખી, એને ઘરમાં વાંધો પડ્યો છે. બરોબર છે? એટલે એ બે માણાનો શું થાય તો ઈશ્વર જાણે. પણ આ જાનવીર બેન તો સારું કામ કરે છે, પણ આવા આમાંથી નંબર ગોતીને અને ફોન કરે છે. એમાંથી નંબર ગોતીને ફોન કર્યો, બોલો. આને વિડિયા નથી એટલે. વિડિયા હોય તો નો, વિડિયા નથી હમણાં એટલે. અરે ભાઈ ઓડિયો હોતા હોય તો મને ફોન કર, જોઈએ એટલા દઉં. આવા કોઈ બેન દીકરીના કોઈ ધજાગરા ન કરાય ભાઈ. સમજી ગયા? જાનવીર બેન ને ફોન કર્યો, જાનવીર બેન મૂક્યો છે ને તો મૂકી દીધો એને. તો તારે શું મૂકવાની જરૂર હતી માથે ઉપર? એને ફોન કરીને તારે મૂકવાની જરૂર શું હતી? તો જાનવીર બેન મૂકી દીધો એટલે મૂકી દીધો. તો મૂકે જ છે ભાઈ. કોઈ છોકરો ફોન કરે એટલે મૂકી દે છે, તો મૂકે જ છે. કાકીને ફોન કર્યો એટલે મૂકીનો હક છે. પણ તું એમાંથી નંબર ગોતી આવું કરો, આજ તારું પાખંડ બહાર આવ્યું. હજી તારા કેટલાય આમાંથી હું હજી ગોતી તારા ક્યાં ક્યાં હું છે બધું ગોતી હું તને સાબિત કરી દે કે આ ખોટો માણસ છે ને ખોટો થયો એ સાબિત છે. એ બેન નો ફોન આવ્યો તો, તમે એને ફોન કર્યો તો. અરે ભાઈ તને કોઈનો ફોન નથી આવ્યો. તું આવા સોશિયલ મીડિયા માંથી નંબર ગોતીને આવા લોકોને ફોન કરો. આમાં તો કેટલાને ફોન કર્યા પણ ઓલા હેરખો જવાબ નહીં દીધો હોય તને. આ એક દિનેશભાઈ આવી ગયો બિસાડો મોરો, એટલે વિડીયો છોડાયો. બાકી તે એવા કેટલાને ફોન કર્યા હોય ને, ઓલા માથા ના જોહે, એ ભાઈ તાર થાય કરી લે એમ કહી દીધું એટલે વિડીયો ન છોડાય. બરોબર? એટલે આ દિનેશ એક હાથમાં આવી ગયો તને. તો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા સામાજિક કાર્યકર સાગર રાઠોડને કોઈ ફોન કરતા નહીં. આ મારી ભલામણ છે. જય મોલીધર, જય ઠાકોર.